તો અમદાવાદ જિલ્લાના સાણંદના એક વ્યક્તિને ભાવનગર લઈ જવાયો છે। સાણંદનો એક વ્યક્તિ ભાવનગરની હોસ્પિટલમાં દાખલ થયો છે। નિલેશ રૈયાએ સરખેજ ચોકડી પાસેથી દારૂ પકડ્યો હોવાની આશંકા છે। નિલેશ ક્યાંથી કઈ રીતે આ દારૂ મળ્યો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। નિલેશ ક્યાંથી દારૂ લાવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે। સંવાદદાતા અર્પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, ભાવનગરનો જે દારૂકાંડ છે તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાઓ પરથી જે વ્યક્તિઓ છે શંકાસ્પદ તેની પણ ધરપકડ હાલ તો કરવામાં આવી છે। સાણંદનો એક વ્યક્તિ કે જે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ છે તેનો શું સંબંધ હતો, કઈ રીતે તે પહોંચ્યો હતો અને શું વિગતો આને લઈને? દીક્ષિતા, હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ જે રીતે 7 લોકોના મોત નીપજ્યા છે અને 30થી વધુ લોકો હજી હોસ્પિટલમાં છે। નિલેશ રૈયા નામનો જે સાણંદનો એક શખ્સ છે તે હાલ ભાવનગરની હોસ્પિટલમાં દાખલ થયો છે અને તેની પાસેથી માહિતી એ સામે આવી છે કે તેને આ જે નકલી દારૂ હતો તે અમદાવાદની સરખેજ ચોકડી પાસે પીધો હતો। એટલે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાવનગરમાં બનેલો જે નકલી દારૂ છે તે અમદાવાદમાં કોણા દ્વારા કયા વિસ્તારમાં પહોંચ્યો હતો અને જે કોઈ વેચનાર એટલે કે જે બુટલેગર હતો તેની પાસેથી કયા કયા વ્યક્તિઓએ ક્યારે ખરીદ્યો હતો અને તે પૈકીના કેટલા લોકોએ પીધો હતો। એટલે હાલ તો આ જે આખી બેચ હતી, લગભગ જે 25 પેટી નકલી દારૂ બન્યો હતો તે પૈકીની પોલીસ કહી રહી છે કે 21 પેટી કબજે કરી લેવામાં આવી છે, પરંતુ બાકીનો જે જથ્થો હતો તે અલગ અલગ વ્યક્તિઓ કયા વિસ્તારમાંથી કોણ ક્યારે કોની પાસેથી ખરીદ્યો અને પીધો તેની તપાસ પોલીસ માટે ખૂબ જ મહત્વની બની રહે છે। એટલે હાલ હું અહીંયા સરખેજ વિસ્તારમાં ઉપસ્થિત છું। આ એ જ વિસ્તાર છે સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં ઘણા એવા બનાવ અને ગુના પણ નોંધાઈ ચૂક્યા છે કે જ્યાં આ વિસ્તારમાંથી દારૂ પકડાય, પરંતુ ભાવનગરનો આખો જે મામલો છે તેનામાં નિલેશ રૈયા નામના સાણંદના શખ્સે આ સરખેજ વિસ્તારમાં આ નકલી બનાવટનો દારૂ પીધો હતો તેવી હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે। તેના આધારે પોલીસ જે છે તે હવે તપાસ કરી રહી છે કે તેણે અમદાવાદમાં આ દારૂ ક્યાંથી ખરીદ્યો હતો, કોની પાસેથી લીધો હતો અને કયા સ્થળ પર તેને તેનું સેવન કર્યું હતું। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો હાલ સરખેજ ખાતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાણંદનો એક વ્યક્તિ ભાવનગરની હોસ્પિટલમાં દાખલ થયો છે।